રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બોડેલી નગર અને તાલુકાનો વિજયાદશમી ઉત્સવ ઉજવાયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજ રોજ નવજીવન હાઈસ્કૂલના પ્રાંગણમાં બોડેલી નગર અને તાલુકાનો વિજયાદશમી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં નગર અને તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સંઘના ગણવેશમાં સુસજ્જ થઈને આવ્યા હતા. લગભગ 200થી વધુની સંખ્યામાં સ્વયંસેવકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુલદર પારકધામ કબીર મંદિરના મહંત શ્રી નરેશદાસ સાહેબ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વડોદરાના કાર્યવાહ એવા જગદીશભાઈ નાવડાની વિશેષ ઉપસ્થિતિ આંખે ઉડીને વળગી ગઈ હતી. કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને વિજયાદશમી વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમ બાદ સંઘના સ્વયંસેવકો દ્વારા બોડેલી નગરના રાજમાર્ગો ઉપર પથ સંચલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નવજીવન હાઈસ્કૂલથી રામચોક થઈ બોડેલી નગરના રાજમાર્ગો પર પથ સંચલન કરવામાં આવ્યું હતું, જેમાં બોડેલી નગરના નગરજનો દ્વારા ઠેર ઠેર ભગવા ધ્વજ ઉપર પુષ્પ વર્ષા કરી ભારત માતા કી જયના જયકારા લગાવવામાં આવ્યા હતા. અંતે નવજીવન હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ સંપૂર્ણ થયો હતો. રાષ્ટ્ર માટે, હિન્દુ સમાજ માટે અને એ વસ્તુના આપણે સદન માટે બરકરાર રહે, દરેક અંદરની જાગૃતિ આવે, એના માટે આવા કાર્યક્રમની અવરનવર આપણે જરૂરી છે. જેમ આગળ કહેવામાં આવ્યો છે, ઘણી બધી આપણા ઉપર અત્યાચાર, પાપાચાર કરતા આવ્યો છે, આપણે સહન પણ કરતા આવ્યો છે, પણ એની પણ મર્યાદા હોય છે સહન કરવાની, અને ક્ષમતા પણ મર્યાદિત હોય છે. તેમજ આજે જે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન એવા સુંદર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, એ આપણા સંગઠન તરફથી, અને એ કાર્યક્રમને આપણા ઉપસ્થિત મહાનુભાવ સાહેબ અને આ બધા ગુણો વિશેષતા છે રામ ભગવાન. સામાન્ય શું હોય છે, કોઈ પ્રસંગ આવે કે ઉત્સવ આવે, આઠમ હોય કે ગણેશ ચતુર્થી હોય, વાતો કરીએ તો શું કરતા હોઈએ છીએ, આમ કોલેજને પૂછીએ તો કોઈ નોકરી કરવા વાળાને પણ પૂછીએ, વેપારી થોડુંક ના પાડતા હોય તો રજા નથી આપતી. સૌથી પહેલા તો ચિંતા હોય છે કે રજા નથી મળી, ખર્ચે શું એ નહીં. એકવાર કોલેજ સાથે શાખા પછી વાત, રામ ભગવાન તૈયાર થાય છે તો સાથે લક્ષ્મણજી પણ તૈયાર થાય છે, સીતા માતા પણ તૈયાર થાય છે, સાથે સાથે ત્યાગમય જીવી છે એવું ઉર્મિલા છે. એમને ખબર છે કે ભાઈ હું લક્ષ્મણજી સાથે જઈ નહીં શકું, કેમ કે રામ ભગવાન અને સાથે સીતાજી જાય છે બહાર, અને ઘરનું જે ચિંતા છે મારે જ કરવાનું. એટલે પતિ વિયોગ પણ છે, એટલે પતિ દૂર રહેવાનું થશે. એ રામ ભગવાનનો એક વિશેષ પ્રભાવ પરિવાર પર પણ હોય છે. એવી જ રીતે મિત્રત્વ, તો મિત્ર સાથે વિજયાદશમી હિન્દુ સમાજમાં તો અનેક ઉત્સવ, હિન્દુ સમાજ એટલે ઉત્સવ, ઉત્સવ એટલે જીવનશૈલી. આજે જે શરૂઆતમાં શસ્ત્ર પૂજન અને સંતશ્રી બેઠા છે એટલે શાસ્ત્ર પૂજન, શસ્ત્ર અને શાસ્ત્ર સમાજ માટે
અતિ અગત્ય છે. એમ કીધું કે ધર્મ રક્ષણાર્થે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે જ હોય. વિજયદશમી ઉત્સવ જે ઉજવીએ છીએ તો માતાજી પ્રસન્ન થાય આપણા ઉપર એટલે ઉપાસના કરીએ છીએ, સાથે એક સ્મરણ પણ કરીએ છીએ. 9 દિવસ ઉપાસના પછી શ્રી રામ ભગવાને 10મો દિવસ રાક્ષસનો વધ કરે છે. એનું નામ રાવણ છે.